હેલો ગાઈસ, મારું નામ છે કાકડિયા વેજેશભાઈ. હું અત્યારે રક્ષાબંધન ચાલે છે. આજે રક્ષાબંધન દિવસ છે એટલે ભાઈ બહેનનો બંનેનો દિવસ કહેવાય છે. હવે હું બધા આજે ભાઈઓ બહેનો બધા છે ને, મોટો ભાઈ છું. હાલો બધાની મુલાકાત બોલાવો. આ છે જલ. જલ હાય કર. આ છે મંત્ર, મારો નાનો ભાઈ. આ છે તીર્થ, આ મારો થોડોક નાનો ભાઈ. આ છે વિયા, મારી બેન. હા હેત. આ બધા મારી ફેમિલી હોય. હા બધાને ક્યાં ખબર પડે, સામને બધા રૂમમાં પૂરી હોય ગયેલા. હાલો આપણે છે ને હું મારી મંદિરની મુલાકાત બતાવું. તો મારું મંદિર છે ને મસ્ત. આ મંદિર અમે અંબાજી મંદિરથી ખરીદ્યું હતું અને આ અમારા વચ્ચેની રૂમ છે. અને હાલો હું તમને બધાના નામ અને ઓળખ બતાવું. હાલો પહેલા આપને જલ આપની ઓળખ આપશે. જલ અહીંયા તું કેટલા મેન છો? બાલવાટિકા છી. વેરી ગુડ. હવે બીજા મંત્રભાઈ હોય આવો. આ મારો નાનો ભાઈ છે, પહેલું ધોરણ. વેરી ગુડ. પછી આવી જાવ. આ છે આમ બે છઠ્ઠું ભણે છે. છ એમાં છવી. હાલો બીજા વિયા ભાઈ હોય આવો. બીજા બે. હા મારી બેન છે સિનિયર કેજી એમાં. હાલો બીજા ભાઈ આવજો. મેન ભાઈ ભાઈ આવો ધોરણ 3 માં. હા યસ. હાલો બધા કરે ભાઈ આવો. હાલો બધા કરજો. ચીટ બાગ ધમધમ. ચીટ બાગ ધમધમ. 2 1 ચીટ બાગ ધમધમ. અને આ કોકે મારી મમ્મી આવી ગઈ છે. હવે આપણે એક જો આ ક્યાંથી આવી હતા છોડી આ સરકીન વેદ આવ્યો. અને આ જો આ છે બાદશાહ. સુપર કે હાલો આપણે બધા એક રમત રમી. મારા દોસ્ત મારા ભાઈઓ આ રમત. બધા લાઈનમાં બેસી જાવ. બધા લાઈનમાં બેસી જાવ. હાલો બેસી ગયા. હવે જો એકને ઊભો કરું ને હે તમારે મને આન્સર દેવાનો. બધા પહેલા વાહે બેસી જાવ. હું જેમ બેહાડું ને બધા બેસી જાવ. હાલો સૌથી પહેલો સિનિયર કેજી વાળા. આયો બેસી જાવ. હાલો ને આ મોટા પછી નાના. એમાં હું પણ છું આ લોકોની ટીમમાં. બધા રેડી છો? બધા રેડી છો? જો રેડી છો ને? હાલો આજે મેચ શરૂ કરીએ. સૌથી પહેલા હવે આપણે મેચ શરૂ કરીએ. પહેલા આ ટીમનો વારો. ટીમ એ તમારા માટે સવાલ છે કે તિરંગામાં કેટલા રંગ હોય છે? तीर्थ बोल. 5 सही जवाब. 1 पॉइंट. इस टीम का बार टीम बी का. ख પછી શું આવે? ખ પછી હાથ ઊંચો કરવાનો. બોલ. टीम 1-1 राउंड 1. दूसरा सवाल इस लोगों के लिए. હવે રક્ષાબંધન શા માટે ઉજવાય છે? ભાઈ બહેન માટે. તીર્થ ભાઈ બહેનની રક્ષા માટે. ગુડ જવાબ. 2 પોઈન્ટ્સ. ટીમ એ કા 2 પોઈન્ટ્સ. ટીમ બી. હવે આપણે નાના પૂછવી કે 1 પછી શું આવે? જલ. वेरी गुड. 2 पॉइंट. 2 अब राउंड होगा 3. अब तीर्थ और मैं अगले सवाल पूछूंगा. सुनीता विलियम्स चांद पे है या नहीं? जवाब. सुनीता विलियम्स चांद पे गए थे या नहीं? क्या हो गया? आप हमारा बा આવી ગયા છે. બહાર આલો. હાલે જવાબ બોલો. સુનિતા વિલિયમ્સ ચંદ્ર ઉપર છે કે નહીં? જવાબ આપો. બોલ.
સાચું છે નથી. ટીમ એના રાઉન્ડ ટુમાં 3 પોઈન્ટ્સ और હાલો ચલભાઈ તમને પૂછું કે ચંદ્ર હાલો હાલે ચંદ્ર કેવો હોય જલ ચંદ્ર કેવો હોય સાચો છે સાચો જવાબ 3 પોઈન્ટ હાલો હાલો હવે આ લોકોની વાળી ટીમ એની આપણે સવાલ પૂછીએ કે મંદ્રભાઈ નીચે બે દઉં ઉતાળવા ન થવું હાલે તીર્થભાઈ નીચે બે દઉં હું તમને સવાલ પૂછું કે 3જા ધોરણનો અને 5મા ધોરણનો 2 ગુણ્યા 2 કેટલા થાય 4 2 ગુણ્યા 2 એટલે 4 2 દુ 4 હવે એક આંગળી વિશે કરો હેતભાઈ બધા બીજા આંગળી વિશે કરી દો ઊભા થાવ ચલ ભાઈ તમે આગળ રહ્યો હવે મારી સામું જોવો હવે તમે બેનો ઘડિયો બોલો અદબ પાડીને બેનો હા 2 4 2 3 6 2 4 2 5 10 2 6 12 2 17 2 18 16 વેરી ગુડ બેસી જાઓ તાળી પાડો બધા તાળી પાડો મને એકનો ઘડિયો આવે બેસી જાઓ ભાઈ ઉતાળો ન થવું આ લોકોના 4 પોઈન્ટ આ લોકોના 3 પોઈન્ટ હાલો તમને સવાલ પૂછું ચલ ભાઈ ઊભા થાવ 1 2 3 ના 10 સુધી બોલો 1 2 3 4 5 6 7 8 9 10 वेरी गुड 4 और लास्ट राउंड है देखते हैं कौन जीतेगा फाइनल सब अपने अपने ग्रुप में अपनी चर्चा कर लो फिर मैं ये टीम ए की चर्चा टीम बी की चर्चा ओ जल भाई आपको इधर न जाना चलो हो गई अब लास्ट राउंड फाइनल चलो अब मैं दोनों से एक ही सवाल पूछूंगा अग्रे मैं 5મા ધોરણનો સવાલ પૂછું છું કે જંગલો શા માટે બચાવવા જોઈએ ઊભા થઈને જવાબ આપજો બોલો વૃક્ષ આપણને ફળ આપે ફર્નિચર કરવા માટે લાકડું આપે અને વેરી ગુડ પોષક બનાવવા થઈ જાઓ બધા ચલો હાલ બોલ આપણે દૂધવાળા ગોરણામાંથી આપણને દૂધ ઉત્પન્ન થાય વેરી ગુડ બે જાઓ 5 પોઈન્ટ હાલે જા હાલો હું તમને અઘરા પૂછું હાલો અઘરું પૂછો હાલો એક બાળ ગીત ગાઓ હાલો કો મને આવડે ટિક ટિક 1 2 ટિક ટિક 3 ટિક ટિક 4 ટિક ટિક 5 વેરી ગુડ હાલો 5 ટ્રાય થઈ ગયું છે હવે આ ટીમને હું એક જણો આવી જાઉં એટલે મંત્ર નહીં પણ તીર્થભાઈ બે જાઓ તું હવે અહીંયા વચ્ચે ઊભા રહ્યો તમે બે જાઓ ભાઈ બે જાઓ તમે આનામાંથી જલભાઈ આવો તું બે જા ને ઘડીક હા બે ભાઈ છે હવે તમારે હું તું ટીમ એમાં છો તાર જીતવાનું છે બુધા આ લોકો હવે ઓય ચાલો હોયા હાલો અને હવે છે ને આ બે ને એક સવાલ આ તીર્થ આને સવાલ પૂછશે જલ જવાબ ન આપ્યો તો આ લોકોને પોઈન્ટ જશે અને ત્યાં લોકો જીતી જશે ચાલો પૂછ સવાલ કઈ વસ્તુ છે એને આપણે જોઈએ કે પાણી નાખીએ તો કાઈ નો થાય નડી નો એક ટિક ટિક 1 ટિક ટિક 2 ટિક ટિક 3 ટિક ટિક 4 ટિક ટિક 5 જીતી આ લોકોને પોઈન્ટ મળે છે અને આ લોકો ટીમ જીતી ગઈ છે આ લોકો હારી ગઈ છે કાંઈ વાંધો નહીં તમે એટલું બધું તો કરી હાલો હવે આ બ્લોગનો એન્ડ કરું છું બાય બાય